ડભોઈ નગરના મુખ્ય બજારોમાં છેલ્લા ઘણા સમયથી દુકાનદારો દ્વારા મુખ્ય માર્ગ ઉપર દુકાનોને સમાન મૂકી તેમજ લારીવાલા દુકાનોને આગળ લારી ઊભી રાખી ટ્રાફિકને નડતરરૂપ થઈ રહ્યા છે। ત્યારે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા છેલ્લા ઘણા સમયથી મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય તે માટે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। ફૂટપાથ દૂર કરવામાં આવી હતી। આ બાદ હવે દુકાનદારોને જે દબાણ કરતા હતા તેની સામે પણ પાલિકા વિકાસમાં કોઈ વિવાદ નહીં થાય તો સૂત્ર સાથે નગરના મુખ્ય બજાર ટાવર કન્યા શાળાથી ટાવરથી છીપવાડા બજાર, છીપવાડાથી મહુડી ભગોળ અને કાઝીવાડા થઈ ભક્ત કવિ દયારામ માર્ગ અને કંસારા બજારના દબાણો દૂર કરવામાં શાખાના કર્મચારીઓને કામે લગાડ્યા છે। ત્યારે દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરાતા મહુડી ભાગોળ વિસ્તારમાં કેટલાક લારી ધારકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો। પોલીસ પ્રોટેક્શન સાથે પાલિકા દ્વારા સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સાથે આ કામગીરી આગામી 10 તારીખ સુધી ચાલુ રહેશે। દબાણ કરાતા ઇસમોને વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। જાહેર રસ્તા ઉપરના દબાણ હટાવવાની ઝુંબેશ રૂપે છીપવાડ બજારથી ટાવર ચોક તરફના દબાણ જે રોડની ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે તે દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે। એ રસ્તામાં આવતા જે લોકો બહાર લટકણ કાઢે છે, બહાર કેબિનો મૂકે છે કે જેના કારણે થઈને છે ને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે, એવા રસ્તામાં આવતા તમામ